કરવી છે બેહાલ થઈ ગયેલા બનાસથી કારણ કે બનાસકાંઠામાં જે આકાશી આફત આવી અને બનાસકાંઠાના અનેક તાલુકાઓ હજુ પણ જળમગ્ન થયેલા છે। ખેતરો પાણીમાં ગરકાવ છે, ઘર પાણીમાં ગરકાવ છે અને લોકો અત્યારે રાહત શિબિરોમાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે। આ બધા વચ્ચે બનાસકાંઠાના સુઈ ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા, તાલુકા કચેરીમાં બેઠક કરી રહ્યા છે, અધિકારીઓ સાથે તેઓ બેઠક કરી રહ્યા છે, પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, અસરગ્રસ્તો સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે। સુઈ ગામ તાલુકા કચેરીએ અધિકારીઓ સાથે તેમણે સમીક્ષા બેઠક પણ કરી હતી। સીએચસી સેન્ટરની તેમણે મુલાકાત લીધી હતી। આ સીએચસી સેન્ટરમાં 125 પરિવારો એવા છે કે જ્યાં પૂરથી અસરગ્રસ્ત છે, તેઓ આશરો લઈ રહ્યા છે। સતત સ્થિતિ પર અત્યારે તેઓ નજર રાખી રહ્યા છે કે કઈ કઈ જગ્યાએ કયા કયા વિસ્તારમાં કેટલી અસર પહોંચી છે, પૂરે કેવી ખાના ખરાબી સર્જી છે અને આ દ્રશ્યો જ અમે આપને બતાવી રહ્યા છે એ અસરગ્રસ્તો કે જેઓ કેટલાય દિવસથી 4 દિવસ વીતી ગયા બનાસકાંઠામાં આ પૂર આવ્યું અને હજુ પણ આ ગામડાઓમાં પાણી ઓસર્યા નથી। એમાં સૌથી વધારે ખરાબ હાલત બનાસકાંઠાના સુઈગામની થઈ કે જ્યાં એક સાથે 17 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને જ્યાં જો ત્યાં અત્યારે જળ સામ્રાજ્યની સ્થિતિ છે। પાણી ઓસરવાનું નામ નથી લેતા, લોકોના ઘરમાં પાણી છે, લોકોના આશિયાના ડૂબી ગયા છે અને આ બધા જ લોકો રાહત શિબિરમાં અત્યારે 4 દિવસથી આશરો લેવા માટે મજબૂર બન્યા છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા હતા, સરકારની રાહત બચાવ કામગીરીની તેમણે સમીક્ષા કરી છે, અધિકારીઓ સાથે તેમણે સમીક્ષા બેઠક કરી હતી, સતત તેમને આદેશ પણ આપી રહ્યા છે કે હવે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે લોકોને બહાર કાઢવા, કેવી રીતે તેમના સુધી સહાય પહોંચાડવી। ભૂપેન્દ્ર પટેલ સરહદીય સુઈગામ પંથકમાં પહોંચ્યા છે। જે પ્રકારે પૂરની સ્થિતિ થઈ હતી ને આ સ્થિતિ વચ્ચે લોકો છે તે છેલ્લા 5 દિવસથી જીવન નિર્વાહ કરી રહ્યા હતા, ત્યારે લોકો છે તે લોકોએ કેવી મુશ્કેલી વેઠી છે તેનો પરિસ્થિતિનો તાગ મેળવવા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે તે ત્યારે સુઈગામ આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। અહીંયા જે 125 પરિવારોથી વધુ લોકો કે જે અહીંયા આશરો લઈ રહ્યા હતા, તમામ લોકો સાથે સીએમએ મુલાકાત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, હજુ પણ જે લોકો અહીંયા છે તે તમામ લોકોને મળવાનો સીએમ છે તે પ્રયાસ કરી રહ્યા છે। જે પ્રકારે વિસ્તારમાં પૂરની સ્થિતિ થઈ હતી, છેલ્લા 5 દિવસથી લોકો છે તે ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા હતા। તંત્ર દ્વારા જે મદદો મળી છે તે તમામ પરિસ્થિતિનો તાગ છે તે રાજ્યના મુખ્યપ્રધાન છે તે લઈ રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, લોકોએ કેવી પરિસ્થિતિનો સામનો કર્યો છે તેનો પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। લોકો શું માંગ કરી રહ્યા છે તે જાણવા માટે રાજ્યના મુખ્યપ્રધાન જ્યારે આજે અહીંયા પહોંચ્યા છે, જે પ્રકારે લોકો પાસેથી આ પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિનો તાગ છે તે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે તે મેળવતા